श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। लय विनाशने उभयरोधने लयगतं पुनर्भवति नो घृतं प्राणबन्धनाल्लीनमानसम् एकचिन्तनान्नाशमेत्यदः नष्टमानसोत्कृष्टयोगिनः
कृत्यमस्ति किं स्वस्थितिं यतः दृश्यवारितं चित्तमात्मनः चित्वदर्शनं तत्त्वदर्शनम्. મનને બે પ્રકારે આપણે અંડર કંટ્રોલ એટલે કે કાબુમાં લાવી શકીએ, અને બે પદ્ધતિના નામ છે, એક લય અને બીજું છે વિનાશક. બંને શેના માટે કામ લાગે? તો કે ઉભય, આ બંને છે રોધને, આપણા મનને કાબુમાં રાખવા, અવરોધ, રોધનો અર્થ થાય કાબુમાં રાખવા માટે. પણ બેની ખાસિયત શું છે? તો કે જે લય છે એ વ્યક્તિ જો મનને લય કરે તો ફરી પાછો પુનઃ પોતાની સ્થિતિમાં આવે, પુનઃ ભવતી, એની જે મનસ્થિતિ હોય એવી જ રે. જ્યારે જો મનો નાશ થાય તો એ મન છે એ કેવું થઈ જાય? તો કે નો અર્થ થાય ન પુનર્ભવતી, નો મૃતમ, એટલે કે જે મનો નાશ થાય એ મન પાછું એની જે શોક દુઃખ વાળી સ્થિતિની અંદર પાછું આવતું નથી. અને ફરી વાર એકવાર ચોખવટ કરી 14મા શ્લોકની અંદર, પ્રાણબંધનાત લીન માનસમ, જો આપણે પ્રાણાયામથી મનને કાબુમાં લઈએ તો મન શું થઈ જાય? તો કે લીનમ. અને નાશ કરવો હોય, મનો નાશ, તો એ કેનાથી થાય? એટલે એના તરફ આગળ વધીને રમણ મહર્ષિએ કીધું એક ચિંતનાત, માત્ર. અને આ ચિંતન કેવું? તો કે જો હું શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારું તો શાસ્ત્રમાં લખ્યું છે કે ઈશ્વર જ આ સંપૂર્ણ જગત છે, અને જો ઈશ્વર સંપૂર્ણ જગત હોય તો હું એનાથી ભિન્ન ન હોઈ શકું. તો એના સારા શબ્દોમાં કે હું ઈશ્વરથી ભિન્ન નથી, અથવા હું જ ઈશ્વર છું. બંને વાક્ય સરખા જ છે, પણ આપણને હજી બોલવામાં ભય લાગે કે હું ઈશ્વર છું. તો બેટર કે આપણે કહીએ કે હું ઈશ્વરથી ભિન્ન નથી, એવું એક ચિંતનાત, એવું સતત જો આપણે ચિંતન કરીએ તો કે અદહ નાશમેતી, એક વખત એવું આવશે કે મન પછી શું થશે? તો કે કમ્પ્લીટલી એના અંદરની અંદર વિચારો છે એ આપણને ડંકશે નહીં, આપણને તકલીફ નહીં આપે. અને પછી જે મેં કીધું હતું કે આને એડવર્ટાઇઝમેન્ટ કહેવાય, કે સપોઝ જ્ઞાન થાય તો એનું એ વ્યક્તિનું શું થાય? તો કે ઉત્કૃષ્ટ યોગીનઃ, જેનું માનસ છે એ નષ્ટ માનસ, મનો નાશ થાય કે મનો નષ્ટ થાય, એ વ્યક્તિને શું કહેવાય? તો કે ઉત્કૃષ્ટ યોગી. અને એની મેં ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે ગીતાની લેંગ્વેજની અંદર આપણે એને કહી શકીએ કે સ્થિત પ્રજ્ઞ છે એ વ્યક્તિ ખરેખર કેવી છે? તો કે નષ્ટ માનસ. વધારે સારી ભાષામાં એને કહું, આગળ પણ આવશે કે એની અંદરથી ડુઅરશીપ નીકળી ગઈ છે. ડુઅરશીપ નો અર્થ થાય હું કરું છું એવું, એટલે કે આગળ આવશે ત્યારે જોશું. પણ જેનું માનસ આવું થઈ ગયું છે એ વ્યક્તિ શું કહેવાય? તો કે શ્રેષ્ઠ યોગી. અને આવી વ્યક્તિને કૃત્યમ કિમસ્તિ, આને કોઈ પણ જગતની અંદર કામ શું કામ કરવું જોઈએ? એટલે કે એને ક્યારેય મારે આ કરવું જ જોઈએ એવી ભાવના ન થાય. એટલે કે એ સંપૂર્ણપણે પોતે કહેવાય ને ડુઅરશીપ, એટલે કે પોતાની જાતને કરતાપણામાંથી જે બહાર નીકળી ગયા હોય, એને પછી કોઈ પણ કામ કરવાની જરૂર જ નથી રહેતી. અને એનું કારણ કયું છે? તો કે સ્વસ્થિતિ. એ વ્યક્તિ છે જેને જ્ઞાન થયું છે કે જેનું માનસ નષ્ટ થયું છે, એની સ્થિતિ કેવી થઈ જાય? કે પોતાની અંદર સ્થિર. અને વ્યક્તિ કેવી છે? તો કે યતઃ. યતઃ નો અર્થ થાય જે પ્રયત્ન કર્યો છે, જેને પેલા માનસને લીન કરવાનો પ્રયત્ન કર્યો છે, પછી જે વ્યક્તિએ શ્રવણ કર્યું છે, મનન કર્યું, નિધિધ્યાસન, કર્મયોગ, ઇવન ઉપાસના, આ બધામાંથી પસાર કરી અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે જ નષ્ટ માનસ. અને એટલે એ વ્યક્તિ કેવી કહેવાય? તો કે પોતાના જીવનની અંદર પ્રયત્ન કરનારી, યત. અને છેલ્લું જે આપણે ગઈકાલે જોતા હતા, દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ. અને
બીજી દ્રષ્ટિએ સમજાવીએ, કદાચ કાલે કોક કહેતા હતા કે હાર્ડ હતું, ટેકનિકલ હતું પણ હાર્ડ હતું. તેને સિમ્પલ રીતે સમજાવીએ તો કે આપણે અહીંયા જે ગુજરાતમાં મેરેજ થાય ને, તો મેરેજ પછી જે વરઘોડિયા હોય, નવવધુ એટલે નવ દંપતી હોય, એને ટ્રેડિશનલ એટલે અહીંયા આઈ થિંક કે આપણે અહીંયા તો કરે છે સૌરાષ્ટ્રમાં કે થાળી લે, થાળીની અંદર પાણી ભરે, પાણીની અંદર કંકુ નાખે, પછી મીઠી નાખે, સમથિંગ કંઈક નાખવાનું હોય, સિક્કો હોય, અને પછી પતિ પત્નીએ હાથ નાખીને અને શોધવાનું કે જેના પેલા હાથમાં એ સિક્કો કે કઈ આવી જાય એનું ઘરમાં ચાલે, એવું ટ્રેડિશન. પણ સાઉથની અંદર જ્યારે મેરેજ થાય ત્યારે મેરેજની અંદર શું હોય છે તો કે એ નવ દંપતીને ઘરના વડીલ છે એ કન્યા પાછી પરણીને પાછી આવે એટલે કે નવ દંપતીને ઘરની બહાર લઈ જાય રાતે, અને પછી એને કે તમારે આજે અરુંધતીનું દર્શન કરવાનું છે. હવે અરુંધતીનું દર્શન કરવું એટલે શું તો કે જે સપ્તર્ષિ છે, સપ્તર્ષિની અંદર એક તારો આપણે માનીએ છીએ કે વશિષ્ઠ ઋષિ છે, અને એની બાજુમાં સ્મોલ નાનો તારો છે, એનું નામ અરુંધતી છે, જે એના વાઇફ છે. એટલે એવું માનવામાં આવે છે કે જે વશિષ્ઠ અરુંધતી તારાના દર્શન કરે એની લાઈફ પતિ પત્નીની કેવી જાય તો કે એ જીવ ઉત્કૃષ્ટ જીવા, એવી લાઈફ અત્યારે જે પરણીને જે દર્શન કરે છે એની થાય. અહીંયા હું એનો ઉલ્લેખ શું કામ કરું છું અરુંધતી ન્યાયનો, એટલે અરુંધતી દર્શનનો? શાસ્ત્રની દ્રષ્ટિએ એને કહેવાય છે અરુંધતી ન્યાય. ગુજરાતીનો ન્યાય નહીં, પણ સંસ્કૃતમાં ન્યાયનો અર્થ થાય મેથેડોલોજી, શીખવવાની પદ્ધતિ, એને સંસ્કૃતમાં કહેવાય ન્યાય. એટલે એનું નામ છે અરુંધતી ન્યાય. એમાં ખરેખર એટલે અહીંયા તો મેં ખાલી એક્સપ્લેનેશન આપ્યું કે પતિ પત્નીને જોવાનું હોય, પણ ત્યારે વડીલ એને બતાવવા માટે શું કરે, એને એમ કે ભાઈ પેલો તારો જોયો, મોટો ચંદ્ર છે, એટલે બે પતિ પત્ની કે હા જોયો. પછી એને કે એનાથી તમે ડાબી બાજુ જાઓ, ડાબી બાજુ જાય ત્યાં એક મોટો તારો છે તમે જોયો, એટલે ફરી પાછી પેલા નવ દંપતી કે હા જોયું. પછી કે મોટા તારાથી સ્લાઇડ તમે નીચે જાઓ, નીચે તમે જો કે 4 તારા અને નીચે 3 તારાનું ઝુમખું છે એવું તમને દેખાય છે. એટલે પાછા પેલા પત્નીને જો આઈ સાઈડ સારી હોય તો એમ કે હા એ અમને તારા દેખાય છે 7 તારા. પછી એમ કે એ 4 તારા નહીં, પણ એકચ્યુઅલી આવું હોય, 4 તારા અને નીચે આવું પૂછડું હોય 1 2 ને 3, એમાં જે છેલ્લો તારો છે એને તમે જો, એ 4 તારાને નહીં છેલ્લા તારાને જો. એટલે પાછા પેલા કે દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ તોય બિચારા કે હા દેખાય છે. પછી કે એ તારાની બાજુની અંદર નાનો તારો છે તમને દેખાય છે, એટલે પેલા કે દેખાતો હોય કે ન દેખાતો, પણ સ્ટીલ એ દેખશે કે હા દેખાય છે. એટલે એમ કે એ તારો કોનો છે તો કે અરુંધતી છે, અને આ જે મોટો તારો છે એ કોનો છે તો કે વશિષ્ઠનો છે. એટલે કે તમારું દાંપત્ય પણ કેવું રહે તો કે વશિષ્ઠ અરુંધતી જેવું. પણ ખરેખર અત્યારે કહેવાનું કારણ એ છે કે વડીલોએ પહેલા શું કર્યું તો કે મોટો ચંદ્ર બતાવ્યો, પછી એનાથી નાનો તારો બતાવ્યો, એનાથી પછી જરાક નીચે આવો. એ જે બધી મેથડ છે એને કહેવાય કે આપણા મનને આપણે નવ દંપતીના મનને શું કરે છે તો કે મોટામાંથી નાનામાં લઈ જાય છે. સીધું એમ કે અરુંધતી જોવો તો ન દેખાય, પણ મોટા ચંદ્ર પછી નાનો ચંદ્ર પછી એનાથી 4 ઓલાના ઝુમખા, એમાંથી સૌથી છેલ્લું, એટલે ધીમે ધીમે જે વાળું એને શાસ્ત્રની સારી ભાષામાં કહેવાય બાધ કરે છે કે નિગેશન કરે છે. ચંદ્રનો શું કર્યો તો કે બાધ કર્યો. શું કામ તો કે ઓલો અરુંધતી જોઈ હતી, એટલે શાસ્ત્રની ભાષામાં એને કહેવાય બાધ, ઇંગ્લિશમાં એને કહેવાય નિગેશન. એવી જ રીતે આપણે આપણી જાતને શું માનીએ છીએ એવી રીતે ઘણા ન્યાય છે. શાખાચંદ્ર ન્યાય છે, સિંહાલોકન ન્યાય છે, ટોટલ 65 ન્યાય, એટલે ભણાવવાની પદ્ધતિ આર અવેલેબલ સંસ્કૃતની અંદર. એવી રીતે એક બીજો ન્યાય જેવું કહી શકાય, જે મેં ગઈકાલે કીધું હતું કે એક વસ્તુ છે જે સંસ્કૃતનો નિયમ છે કે દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતી. એક સાદું સિમ્પલ વાક્ય છે, પણ એની અંદર ઘણું બધું કહી શકાય. ભવતી દ્રષ્ટાનો અર્થ શું થાય તો કે જે જોવે છે એ વ્યક્તિ,
દ્રશ્યમનો અર્થ શું થાય? જે જોઈ રહી છે, વ્યક્તિ જેને જોઈ રહી છે એ. અને ન ભવતીનો અર્થ શું થાય? ન થઈ શકે. એટલે કે સપોઝ આપણે એમ કહીએ કે સપોઝ મગનભાઈ, એક નામ આપીએ કે મગનભાઈ છે એ શું જોવે છે? તો કે મગનભાઈ છે સૂર્યને જોવે છે. તો મગનભાઈ છે સૂર્ય છે? સૂર્ય ન થઈ શકે, કારણ કે શું કામ કરે છે? તો કે જોઈ શકે છે એટલે. પછી સપોઝ મેં કીધું કે મગનભાઈએ પછી શું જોયું? કે મગનભાઈએ પછી સપોઝ ઝાડ જોયું. તો આપણે કહીએ કે વૃક્ષ છે એ મગનભાઈ નથી. એમ કરતા કરતા આપણે વસ્ત્ર સુધી આવે અને પછી મગનભાઈ છે પોતાના કપડાને જુએ છે. તો એને ખબર છે મગનભાઈને કે હું કપડા જોઉં છું, પણ હું મારા વસ્ત્ર નથી. એ પણ સહેલું છે. પછી આપણે આપણા પોતાના હાથ પગ જોઈ શકીએ, પોતાનું શરીર જોઈ શકીએ છીએ. તો શરીર પણ શું છે? તો કે દ્રશ્ય કેટેગરીમાં આવે. કે શરીર પણ શું છે? અહીંયા હું દ્રશ્ય લખું છું. તો મગનભાઈ છે પોતાનું શરીર પણ નથી, જો દ્રશ્ય હોય, અફેક્ટ હોય તો, કારણ કે સહજ છે. અને એવી રીતે સપોઝ મગનભાઈ એમ કહેતા હોય કે અત્યારે મને બોલાવતો ને આઈ એમ વેરી ડિસ્ટર્બ, હું બહુ દુઃખી છું. જો દુઃખી છું મગનભાઈને ખબર હોય તો દુઃખ છે એ પણ શું થઈ ગયું? તો સૂક્ષ્મ પણ દ્રશ્ય તો થયું જ. સપોઝ એમ કે હું સુખી છું, આ એમ બહુ હું અત્યારે ટોપ અત્યંત આનંદમાં છું, તો આનંદમાં છે એ પણ ખબર છે. એનો અર્થ કે દુઃખ સુખ જે બધા મનની અંદર આપણે અનુભવીએ છીએ એ મન પણ એ જોઈ શકે છે. જો એ મન જોઈ શકતા હોય તો મગનભાઈ મન પણ નથી. એનો અર્થ કે આ બધાને શું કહેવાય? દ્રશ્યવારિતમ. દ્રશ્યવારિતમનો અર્થ થાય કે આપણે જ્યારે ખરેખર વિચાર કરવા બેસીએ ત્યારે હું આ બધું આવી જાય, પણ હું વસ્ત્ર નથી, હું શરીર નથી, ઇવન હું મન પણ નથી. હવે ધારો કે મન પણ નથી, તો પછી હું છું કોણ? એટલે ધીમે ધીમે કરતા આપણે થાય કે બધું જ નાશ પામે, કાંઈ મગજમાં ન રહે, એવરીથિંગ બધું જતું રહ્યું, તો ખરેખર અંદર કાંઈ નથી. તો એનો જવાબ શું છે? તો એનો જવાબ હું સિમ્પલ રીતે આપી શકું કે ધારો કે એક હોલ છે, હોલની અંદર ઘણી બધી વ્યક્તિઓ છે અને એક વ્યક્તિ બહારથી જોવે છે કે હોલની અંદર ઘણી બધી વ્યક્તિ છે. હવે કોઈક વ્યક્તિ પૂછે છે કે હોલમાં કેટલા છે? એટલે આ વ્યક્તિ એમ કે 15 જણા. થોડીક વાર પછી પૂછે કેટલા છે? તો કે 10 છે. પછી પાછા પૂછે કે કેટલા છે? તો કે 3 છે, 2 છે, 1 છે. પછી પૂછે કોણ છે? તો કે કોઈ નથી. એટલે કે હોલની અંદર કોઈ નથી, પણ હોલની અંદર કોઈ નથી એનું રિપોર્ટિંગ કરવા વાળું તો કોક છે. એવી જ રીતે જ્યારે આપણે કહીએ કે હું શરીર નથી, હું મન નથી, હું ઇવન પ્રાણ નથી, એવી રીતે જ્યારે આપણે સતત કયા જ કરીએ ત્યારે એક વસ્તુ તો હંમેશા રહેશે જ, જેમ કહેશે કે આ બધા નથી નથી નથી. પણ એ નથી કહેવા વાળું somebody is there, કોક છે. એનું નામ શું છે? તો કે ચિત્ત દર્શનમ. આ જે છે બાકી રહે છે એનું નામ શું છે? તો કે ચિત્ત છે. અહીંયા ચિત્તનો અર્થ માઇન્ડ નથી. અહીંયા ચિત્તનો અર્થ થાય જે આપણે કહીએ છીએ કે ચૈતન્ય. એનું ત્વનો અર્થ થાય આપણે કે મનુષ્યત્વ, એનું નેચર, કે ખરેખર ત્યાં ચૈતન્ય તત્વ માણસ શું કરે છે? તો કે એનું જ દર્શન કરી શકે. જ્યારે આપણે સપોઝ ધ્યાનમાં બેસીએ અને મેડિટેશન કરતા કરતા બધાનો બાદ કરતા જાય, દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતી ન ભવતી ન ભવતી, પછી છેલ્લે કોક તો રહેશે ન ભવતી બોલવા વાળું, હું આ નથી, હું આ નથી. એ હું છે રહે છે એ કોણ છે? તો કે જે હું છું એનું નામ જ શું છે? તો કે ચિત્ત. ચિત્તનો અર્થ થાય ચૈતન્ય તત્વ. એનું સ્વરૂપ એને કહેવાય ચિત્વ. પછી માણસ શું કરે છે? તો કે એનું દર્શન. દર્શનનો અર્થ નરી આંખે કરે નહીં, પણ એ સમજે છે કે અત્યારે કોણ રહે છે? તો કે માત્ર હું. શરીર મન વગરનો કે વગરની માત્ર હું. એ જે જોઈ શકે એ જ શું છે? તો કે એ જ તત્વ દર્શન. ધ ટ્રુથ. તત્વનો તો થાય જે સત્ય છે
એ સત્યનું દર્શન આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે બધી જ તત્વને બાદ કરતા જઈએ આવી રીતે. માત્ર એક જ વસ્તુ પાર રહેશે, એનું નામ શું છે? તો કે ચિત્ત. અને એ જ શું છે? ધ ટ્રુથ ઓફ ધ રિયાલિટી. આપણે જે કહીએ ને એ જ સત્ય છે. અને એ માણસ પછી સ્વીકારતો જાય કે આ બધું છે એ ખરેખર શું છે? તો ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ ગિવન ટુ મી. આજે મને આપેલું શરીર અને મન છે ખરેખર શું છે? તો કે સાધન છે. એ સાધન થકી હું વ્યવહાર કરું છું, પણ ખરેખર શરીર અને મન નથી. હું માત્ર શું છું? તો કે એક એનાથી જુદું તત્વ. એને કહેવાય ચિત્ત દર્શનમ. અને એ વ્યક્તિ આ બધું એક દિવસમાં કે 5 દિવસમાં કે ન થાય, પણ આપણે કરતા જ રહી ત્યારે એક વખત એવો આવશે કે આપણને ખબર પડે કે એક હું જ છું. એને કહેવાય તત્વ દર્શન. એટલે કે આ બે પૂર્વ ભૂમિકા બાંધી કે માણસોએ ક્યાં સુધી પહોંચવાનું છે? તો કે ચિત્વ દર્શનમ. એ જ તત્વ દર્શનમ. એ જ અલ્ટિમેટ વિઝન છે કે અહીંયા જે છે એ બધું બીજું કશું નથી, માત્ર કોન્શિયસનેસ છે. અથવા આપણને ન ગમે તો અહીંયા જે છે એ બધું જ ઈશ્વર જ છે. એ જે આપણે જોઈ શકીએ એને કહેવાય તત્વ દર્શન. હવે એ લેવલે પહોંચવું છે, આપણે એ સ્તરે પહોંચવું છે કે એ આપણે સમજવું છે. તો ફ્રોમ વેર વી હેવ ટુ સ્ટાર્ટ. શરૂઆત ક્યાંથી કરવી? એટલે હવે એને ખરેખર ચાલુ કર્યું. માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગ આર્જવાત. ખરેખર આ મન છે શું છે? માનસમ કિમ. પ્રશ્ન પૂછે છે રમણ મહર્ષિ. કિમ માનસમ? તું નો અર્થ થાય જ્યારે. કિમ માનસમ, ખરેખર મન શું છે? માર્ગણે કૃતે, જ્યારે એના ઉપર એનાલિસિસ કરવામાં આવે. અહીંયા માર્ગનો અર્થ ગુજરાતીનો માર્ગ નથી કે રસ્તો, પણ અહીંયા માર્ગનો અર્થ થાય પરીક્ષણ કરવામાં આવે, શોધ કરવામાં આવે, તપાસ કરવામાં આવે અથવા એનાલિસિસ કરવામાં આવે. કે જ્યારે મન ઉપર એનાલિસિસ કરીએ અથવા મન ઉપર આપણે વિચારીએ કે એની તપાસ કરીએ ખરેખર મન શું છે, ત્યારે ખરેખર શું રહેશે? નૈવ માનસમ. મન જેવું કઈ હોતું જ નથી. નૈવ માનસમ, ખરેખર મન જેવું હતું રહેતું જ નથી. અને આ શું છે? તો કે માર્ગ આર્જવાત. આ જે આપણે પરીક્ષણ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, એનાલિસિસ ખરેખર કેવું છે? તો કે ડિરેક્ટ છે, એકદમ સરળ છે. ગુજરાતીમાં એટલે સંસ્કૃતમાં આર્જવનો અર્થ એક બીજો થાય જે 13મા અધ્યાયમાં આવે છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ. ત્યાં આર્જવનો અર્થ જુદો જ, પણ અહીંયા આર્જવનો અર્થ થાય આપણને સીધી ખબર પડી જાય. આપણે જેમ તપાસ કર્યા કરીએ તો આપણે હું મન નથી, એ પરીક્ષણ છે એ કેવું છે? ડિરેક્ટલી ખબર પડે. એટલે કે આર્જવાત એટલે આ શોધ છે, આ તપાસ છે કેવી છે? તો કે સીધી આપણને ખબર પડી જાય કે હું મન નથી. પણ આ ખબર કેવી રીતે પડે? આને તો ખાલી લખી દીધું અને રમણ મહર્ષિને એમ હશે કે મારી સામે બધા બેઠા છે, એ બધા મોટા મોટા મહાત્માઓ બેઠા છે, એ બધાને ખબર પડે હોય. પણ આપણે તો એને કેવું પડે કે આપણે નૈવ માનસમ, આપણે જાણીએ કેમ કે હું ખરેખર મન નથી. તો એના માટે કહી શકાય કે બે વસ્તુ. બે વસ્તુ કરી શકીએ, બે પદ્ધતિ છે. એક પદ્ધતિનું નામ છે, પદ્ધતિનું નામ કહેવાય કે સત્ય. એટલે કે જે સત્ય છે, ખાલી સત્ય હું લખું છું અને બીજું સત્ય મિથ્યા લખું છું. અને બીજું આપણે માર્ગણ એટલે જો તપાસ કરી હોય તો બીજી એની મેથોડોલોજી કઈ છે? તો કે સત્ય મિથ્યા. આ સત્યનો અર્થ થાય ખરેખર સ્વરૂપમ. સ્વરૂપની વ્યાખ્યા કઈ? શાસ્ત્રમાં લખ્યું છે કે યત રૂપમ યેન નિશ્ચિતમ તદ ન વ્યભિચરતિ તદ સ્વરૂપમ. જે વસ્તુ જેનાથી નક્કી થઈ હોય એ એનું પોતાનું સ્વરૂપ ક્યારે બદલે નહીં ને એનું નામ છે સ્વરૂપ ની વ્યાખ્યા, જે તૈત્રીય ઉપનિષદના ભાષ્યમની અંદર.
કે સપોઝ આપણે પૂછીએ કે અગ્નિનું સાચું સ્વરૂપ કયું છે, તો કે ઔષ્ણ્ય. તો ઔષ્ણ્ય શું છે? તો કે અગ્નિનું સાચું સ્વરૂપ. એ ક્યારે ઠંડો થાય? ઠંડો હોય તો અગ્નિ ન હોય. તો સ્વરૂપનો અર્થ થાય જેનાથી જે નક્કી થાય એ પોતે ક્યારે પછી એ ન બદલે, એને કહેવાય સ્વરૂપ. ઔષ્ણ્યમ. અગ્નિનું સ્વરૂપ કયું છે? તો કે ઔષ્ણ્યમ. પછી સપોઝ આપણે પૂછીએ ઔષ્ણ્યમ શુગર કેન અથવા આપણે કહીએ ખાંડ નું સ્વરૂપ કયું છે? તો કે સ્વીટનેસ, ગળાશ. અહીંયા મને મધુર સ્વીટનેસ લખું છું, ગળ્યું. ખારાશ છે એટલે સોલ્ટ છે, એનું સ્વરૂપ કયું છે? તો કે સોલ્ટી, ખારું. હવે ક્યારે આપણે ક્યારે કહીએ છીએ કે 5000 વર્ષ પહેલા ખાંડ છે ને ખારી હતી અને સોલ્ટ છે એ ગળ્યું હતું, એવું ક્યારે થઈ શકે? જેનું સ્વરૂપ જેનાથી નક્કી થયું હોય તદ ન વ્યભિચરતી, એ જો ચેન્જ ન થાય તો એને શું કહેવાય? તો કે સ્વરૂપ. હવે આપણે આખો દિવસ બોલ્યા કરીએ છીએ હું છું, હું છું, હું ડાયો છું, હું ગાંડો છું, હું આટલા કિલોનો છું, હું બહુ જાડો છું, હું પાતળો છું. કોઈ પણ વાક્યની અંદર આપણે છેલ્લે તો શું આવે? તો કે હું છું આવે. તો ખરેખર આપણે હું છું નું સાચું સ્વરૂપ તો જવું પડે. અહીંયા જે માર્ગણમ તપાસ કરવી છે, એનાલિસિસ કરવી છે, કોની કરવાની છે? તો કે હું છું. હવે હું છું ની તપાસ આપણે કેવી રીતે કરી શકીએ? તો કે જે આપણી સાથે પરમેનન્ટ હોય, 24 કલાક, એક વીક, 365 દિવસ, ક્યારે પણ આપણાથી અલગ ન હોય, એને શું કહેવાય? તો કે આપણું સાચું સ્વરૂપ. હવે સપોઝ શરીર છે જે આપણને બહુ વાલું છે, એ શરીર છે એ આપણું સાચું સ્વરૂપ ખરું? કે શરીરને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે બોલતા હોય ત્યારે આપણે શું બોલીએ? તો કે હું ખાઉં છું, હું ખાઉં છું, હું પીવું છું. આપણે ઘણું બધું બોલતા હોય. હું જાડો છું એમ રાખીએ આપણે. હું જાડો છું, પાતળો છું, વોટ એવર. હું જાડો છું, હું પાતળો છું. આને આપણે શું માનીએ છીએ? હું છું, મારું સ્વરૂપ. હવે જ્યારે આપણે સૂઈ જાય, ઊંઘી જાય, ત્યારે હું જાડો, પાતળો, એવું આપણને કઈ યાદ રહે છે? ઊંઘી જાય ત્યારે 100% સૂઈ જાય ત્યારે નથી યાદ રહેતું. એટલે કે આ જાડો પાતળો છે એ આપણને યાદ નથી રહેતું. એવી જ રીતે ઊંઘી જાય ત્યારે બીજું એક શું થાય છે ખબર? ઊંઘી જાય ત્યારે એક જાગૃત અવસ્થાની અંદર મનની અંદર આપણે શું વિચારતા હોય? મનની અંદર આપણે વિચારતા હોય, એક જ વિચારતા હોય, હું દુઃખી છું. આ છે ને લગભગ બધાને એપ્રોપ્રિએટ છે. એટલે કે આપણે એમ લખીએ કે સપોઝ હું દુઃખી છું, આપણે જાગતા હોય ત્યારે વિચારીએ. હવે સપોઝ સુઈ જાય, ડીપ સ્લીપમાં, સંપૂર્ણ આપણે નિદ્રામાં આવી જાય, ત્યારે આપણને હું દુઃખી છું એ યાદ રહેશે? નથી રહેતું. એનો અર્થ કે આ જાડો પાતળો કે દુઃખી સુખી, જે ક્રોધી છે, એ બધું છે એ આપણી સાથે 24 કલાક સાથે નથી. અને જો 24 કલાક આપણી સાથે ન હોય તો એને આપણું સ્વરૂપ કહેવાય? જો સ્વરૂપ ન કહેવાય તો પછી ઊંઘતી વખતે પણ જાગતી વખતે પણ હું છું. ઇવન સ્વપ્ન જોતા હોય ત્યારે પણ આપણે એમ જ કહીએ કે મેં આજે આ સ્વપ્ન જોયું, એમાં હું આમ કરતો હતો, હું આમ કરતી હતી. એટલે કે સ્વપ્નની અંદર પણ આ હું છે. હવે ઊંઘી જઈને આપણે પાછા જાગીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આજે બહુ સારી ઊંઘ આવી. એટલે કે there is someone who is noticing. એક નોટિસ કરે છે કે ઊંઘ સારી આવી, તો ત્યાં પણ આપણે છીએ તો ખરા હું છું. અને શેના માટે? તો એક બતાવવા માટે કે ઊંઘ સારી આવી. એનો અર્થ હું છું છે એ એક 3 અવસ્થાની અંદર જો બદલાતું ન હોય તો માત્ર હું છું એ શું છે? તો કે આપણું સાચું સ્વરૂપ. તો એને કહેવાય માર્ગણે કૃતે. આપણે શું કરી? માનસમ તુ કિમ,
માર્ગણી કૃતે ખરેખર મન શું છે એની આપણે કયા દ્રષ્ટિએ તપાસ કરી તો કે એનું સાચું સ્વરૂપ શું છે હું એ તપાસ કરતા ખબર પડી કે હું ખરેખર શું છે તો કે મન જ નથી. હવે જો મન આપણે ન જ હોય તો મનના પ્રોબ્લેમ આપણે આપણી ઉપર શું કામ ઢોળીએ છીએ. પૂજ્ય સ્વામીજીનું એક બહુ સરસ વાક્ય છે કે સાયકોલોજી જે મનોવિજ્ઞાન છે એ હંમેશા કોની સાથે ડીલ કરે તો કે મન સાથે. મનમાં આ પ્રોબ્લેમ છે એટલે તમે મનને આમ કરો કે સાયકોલોજી હેઝ નો સોલ્યુશન while વેદાંતા હેઝ નો પ્રોબ્લેમ. જો ખરેખર માણસ વેદાંતને જાણી લે તો એને ક્યારે પણ મનના પ્રોબ્લેમ સાથે એ અટેચ ન થાય, કારણ કે એને ખબર છે પ્રોબ્લેમ ક્યાં છે તો કે મનમાં જ. હું મનથી કેવો છું તો કે અલગ છું. એટલે કે એક પદ્ધતિ છે માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ. ખરેખર મારું સાચું સ્વરૂપ છે હું મન નથી. આ પહેલી પદ્ધતિ. એટલે કે જે આપણી સાથે સતત હોય એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ હોય. આપણું વાસ્તવિક સ્વરૂપ શરીર અને મન ન હોઈ શકે. તો શરીર અને મન શું છે ઇઝ અ ગિફ્ટ ગિવન બાય લોર્ડ. એ આપણને ભગવાને ગિફ્ટ આપી છે વ્યવહાર કરવા માટે, પણ આપણે એને આપણું પોતાનું માની લઈએ છીએ. આપણે કહે કે કોઈ દિવસ ભાડે લીધેલું ઘર હોય ને એમાં આપણે રંગ રોગાન બહુ ન કરાવીએ, કારણ કે તો ભાડાનું છે, આપણે શું કામ ખર્ચો કરીએ. એવી જ રીતે ભગવાને આપણને શું આપ્યું છે તો કે જેટલી ઉંમર હોય ને એટલું ભાડે શરીર આપ્યું છે. શરીર અને મન કે તમને ભાડે 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ ભાડે આપ્યું છે, યુઝ ઇટ. પણ ભાડે છે, તમે એ નથી. એ જો આપણે માનીએ એને કહેવાય નૈવ માનસમ. આ પહેલી પદ્ધતિ. બીજી કઈ છે તો કે બીજી પદ્ધતિનું નામ છે સત્ય. સેમ પાછું, પણ અહીંયાનો અર્થ જુદો છે, થોડોક સરખો પણ તોય સત્ય. અને બીજું નામ શું છે એનું જે બહુ બોલે છે એ મિથ્યા. પૂજ્ય સ્વામીજી એના ઉપદેશ સારમની આમાં જે કોમેન્ટ્રી છે ને એની અંદર એક વાક્ય લખ્યું છે કે એક માનસમ તુ કિમ આ માર્ગણે કૃતે છે. આ ધ ક્રક્સ ઓફ ધ ઉપદેશ સારમ છે. આ જે આખું શ્લોક છે એની અંદર આખું વેદાંત સમાયેલું છે. જો માણસ સમજી જાય માનસમ તુ કિમ તો એની અંદર શું છે તો કે આખું જગત. એમાંથી જ આપણને ખબર પડે કે મનોનાશ કેમ થાય. પણ આપણે જોશું ત્યારે. પણ બે વસ્તુ આપણે વેદાંતમાં બહુ બોલે, સત્ય અને મિથ્યા. સત્યની વ્યાખ્યા જે મેં કરી છે કે જે ક્યારેય ન બદલાય, પણ મિથ્યાની વ્યાખ્યા શું છે તો એનો અર્થ છે આધાર અનન્યત્વમ. જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે એનું નામ છે મિથ્યા. મિથ્યા એટલે ખોટું નથી. અનન્યત્વ આધાર એટલે અસ્તિત્વ અન્ય ઉપર આધારિત રાખે એનું નામ શું છે તો કે મિથ્યા. ઘડાને આપણે શું કામ મિથ્યા કહીએ છીએ કે પોતાના અસ્તિત્વ માટે કોના ઉપર આધાર રાખે છે તો કે માટી ઉપર. એટલે કે ઘડો નથી એવું નથી, પણ ઘડો શું છે તો કે પોતાના અસ્તિત્વ ઉપર બીજા ઉપર આધાર રાખે. એટલે અંતિમ સત્ય નથી જે ક્યારે સ્વરૂપ ન બદલે. એટલે કે મિથ્યાની વ્યાખ્યા આ છે. હવે ફરી પાછું મન, આપણે તો વિશ્લેષણ કે માર્ગણમ કેનું કરવાનું છે તો કે માઇન્ડનું. કે મનની અંદર સપોઝ મનની અંદર હું હંમેશા કહું કે ઘણા બધા વિચારો આવે. મનસ એટલે માઇન્ડ, એટલે મનસ લખું છું. મનની અંદર ઘણા બધા વિચારો આવે. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ આપું. હું જયારે ચોપડી કોઈને બતાવું અને આપણે કોઈને પૂછ્યું કે ભાઈ આ શું છે એટલે આપણે જવાબ શું આપીએ, આ ચોપડી છે, પુસ્તકમ છે, બુક છે. પણ ખરેખર જયારે આપણે બુક બોલીએ છીએ આ બુક છે ત્યારે એનું આપણે કહીએ છીએ શું કે આ બુક છે. આઈ નો ધીસ ઇઝ બુક. એટલે કે સપોઝ આ બુક છે.
પણ એનું આપણે બોલીએ કે આ ચોપડી છે, પણ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન શું થાય? આ ચોપડી છે, મને ખબર છે. ગુજરાતીમાં આપણે શું બોલીએ? મને ખબર છે ચોપડી છે. મને લખવું પડે છે તોય લખું કે મને ખબર નો અર્થ જ્ઞાન થાય ને. બહુ વિચિત્ર લાગે છે ખબર, એના કરતા હું જ્ઞાન લખું. મને જ્ઞાન છે કે ચોપડી છે. પછી આપણે એને બતાવીએ કે આ સામે જાય છે શું છે? તો કે ગધેડો છે. સપોઝ તો આપણે જે વ્યક્તિ બોલે શું કરે કે મને જ્ઞાન છે, આ શું છે? તો કે ગધેડો છે. પછી સપોઝ આપણે બતાવીએ કે હાથમાં એક ફૂલ રાખીને કે આ શું છે? તો આપણે કહીએ કે ગુલાબ છે. પછી આપણે પૂછીએ કે તમને ગુજરાતી ભાષા આવડે છે? એટલે આપણે એમ જ કહીએ ને હા મને ગુજરાતી, મને જ્ઞાન છે કે મને ગુજરાતી ભાષા આવડે છે. પછી આપણે પૂછીએ કે તમને ચાઇનીઝ આવડે છે? કે તમને જાપાનીઝ લેંગ્વેજ આવડે છે? તો આપણે શું બોલીએ? નથી આવડતી. આપણે બોલીએ ને કે મને નથી ખબર, આપણે એમ કે નથી આવડતી. હવે જ્યારે આપણે બોલીએ કે મને નથી આવડતી, પણ નથી આવડતું આપણને જ્ઞાન તો છે. એટલે કે આ બધી જ વસ્તુ આપણે પૂછીએ મનની અંદર શું થાય? વિચારો ઉત્પન્ન થાય. જેમ જેમ વસ્તુ બતાવતા જાય એટલે મનમાં એક પછી એક વિચારો આવે. આ ચોપડી છે, આ ગધેડો છે, આ ગુલાબ છે, આ ગુજરાતી લેંગ્વેજ મને આવડે છે, મને ચાઇનીઝ નથી આવડતી કે મને જાપાનીઝ નથી આવડતી. પણ આ બધાની અંદર મને જ્ઞાન છે કે આ છે, અને મને જ્ઞાન છે કે આ મને નથી ખબર. એની અંદર આ વસ્તુ શું છે? તો કે કોમન. જ્યારે બીજી બધી વસ્તુ શું છે? તો કે ચેન્જ થતી રહે. ચોપડી છે એ ચોપડી હોવા પણ આ ઉપર કોના પર આધાર રાખે? તો મને જ્ઞાન છે કે નહીં. ધારો કે હું એમ કહું જે પૂજ્ય સ્વામીજીનું હતું ગગબુગાન. સપોઝ આપણે કહીએ કે વોટ ઇઝ ગગબુગાન? જવાબ શું આપશે? મને કઈ ખબર જ નથી કે શું છે, પણ તો એમ આપણે એ કેટેગરીમાં મૂકી શકીએ કે ગગબુગાન છે, મને ખબર નથી. કે દુનિયામાં બે જ ડિવિઝન થઈ શકે, એક મને ખબર છે અને એક મને ખબર નથી. પણ એ બંને ખબર છે અને મને નથી એનું આપણને શું છે? તો કે જ્ઞાન છે. હવે એ જ્ઞાન છે એ ક્યારે આપણને ચેન્જ થાય? મને ખબર છે કે મને ખબર નથી, એ બેનું જે જ્ઞાન છે ઇટ્સ કોમન. એ જે કોમન છે એ કોણ છે? તો કે એ સત્ય છે. જ્યારે આ બધા બદલાતા રહે છે એ શું છે? તો કે મિથ્યા. જે ઇવન ચોપડી હોવા પણ આ માટે આપણા ઉપર આધારિત રાખે તો એને શું કહેવાય? તો કે મિથ્યા. એટલે કે દુનિયાની અંદર જેટલી વસ્તુઓ છે, આ તો જસ્ટ મને અત્યારે યાદ આવ્યું કે આપણે હંમેશા આરતી કરીએ છીએ ત્યારે બોલીએ છીએ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એનો અર્થ પણ શું થાય? જે મારો ફેવરેટ મંત્ર છે, જે કઠોપનિષદની અંદર પણ છે, મુંડકની અંદર પણ છે, એમાં સત્ય મિથ્યા છે. આ છે એને પણ સત્ય મિથ્યા કહેવાય. આપણે માનીએ છીએ કે દુનિયાની અંદર સૌથી સપ્રકાશિત વસ્તુ કઈ છે? એટલે આપણા મગજની અંદર એ છે ને કે સૂર્ય પ્રકાશતો હોય ને ત્યારે જ આપણને બધું દેખાય. આપણા મગજની અંદર સૂર્ય શું છે? તો કે સ્વપ્રકાશિત. જે પોતે પોતાની મેળે પ્રકાશે એને કહેવાય સ્વપ્રકાશિત. હવે હું આપણને પૂછું કે સૂર્ય સ્વપ્રકાશિત છે? તો આપણે જવાબ તેમ જ આપશે હા. તો એનો જવાબ છે ને કૃષ્ણ ભગવાને સરસ આપ્યો હતો, જે મારી હંમેશા એ નાની સ્ટોરી રહે છે કે સપોઝ કૃષ્ણ ભગવાને એમાં આવે જ છે ભાગવતની અંદર કે કૃષ્ણ ભગવાને યશોદાજીને કીધું કે બપોરે 11 વાગે કે મારે ગાયનું દૂધ પીવું છે. યશોદામાં કારણ કે ત્યારે ફ્રીજ અવેલેબલ નહોતા કે આપણે દૂધ થોડું ગાડીને ફ્રીજમાં મૂકી દઈએ.
મોટે ભાગે બહેનો શું કરતા તો કે દૂધને જમાવી દે, ગાય તો બધી ચરવા ગઈ હોય, એ કે ઘરમાં દૂધ નહોતું યશોદામા પાસે, એટલે એને એમ થયું કે કૃષ્ણને કઈક રીતે પટાવવા પડશે, એટલે એને કીધું કૃષ્ણ ભગવાનને કે અંધારું થશે ને એટલે હું તને ત્યારે દૂધ આપીશ, કારણ કે એમ તો નાનું છોકરું છે નામ પટાવાય. એટલે કૃષ્ણ ભગવાને શું કર્યું, આંખ બંધ કરી, આંખ બંધ કરીને એને કહી દીધું અંધારું થઈ ગયું છે, હવે તું મને દૂધ આપ. એનો અર્થ કે સૂર્ય ક્યાં સુધી પ્રકાશે છે કે જ્યાં સુધી આપણી આંખ ખુલ્લી છે ત્યાં સુધી સૂર્ય શું છે તો કે પ્રકાશે છે. કે આપણે એમ માનતા હતા કે સૂર્ય પ્રકાશે છે, પ્રકાશ એનો અર્થ થાય ભાતી, પણ જ્યારે માર્ગણમ આપણે તપાસ કરી ત્યારે ખબર પડી કે ખરેખર સૂર્ય છે એ પ્રકાશતો નથી, પણ સૂર્ય ખરેખર શું છે તો કે પાછળ પાછળ પ્રકાશે છે, એને કહેવાય અનુભાતી. પણ ખરેખર કોણ પ્રકાશે છે તો આપણે કહીએ કે ના ના, આપણી આંખ છે ને ચક્ષુ, આંખ પ્રકાશે છે ને આંખ ખુલ્લી હોય તો જ સૂર્ય હોય, તો જ આપણે એને કહી શકીએ કે ભાઈ, કારણ કે ઘણા બધા અંધજનો છે એટલે ક્યાં સૂર્યનો પ્રકાશ ની ખબર. એટલે કે ચક્ષુ, આપણે એને શું કહીએ કે ચક્ષુ ચક્ષુ ભાતી, સૂર્ય અનુભાતી, પાછળ પાછળ પ્રકાશે. અત્યારે તો લોકડાઉન છે એટલે કોઈને ભાગદોડ નથી, પણ સપોઝ કોકને પોતાની જોબ હોય, 11 વાગે પહોંચવાનું હોય અને 10 વાગે વાઈફે એને ખાવા માટે થાળી બનાવી દીધી, એને કીધું તમે બધું જમીન પછી તમે નીકળી જાઓ, એટલે 9:30 10 વાગે એકોર્ડિંગ ટુ ટાઈમ એના પ્રમાણે એ ભાઈ જમવા બેઠા. જમ્યા પછી એને ફટાફટ જમી લીધું, લૂસપૂસ આપણે કહીએ. પછી એની વાઈફ એમ પૂછે કે આજે શાક કેનું હતું, તમને શાક કેવું લાગ્યું? એટલે ભાઈને ખબર જ ન હતી કે શાક કેવું હતું, કારણ કે એને જે હતું એમને ખાઈ ગયા, ગળી ગયા. અને શાક શેનું હતું એની સામે જોયું ન, એનો અર્થ કે જો આંખ થાળીમાં ન હોય તો આપણને ખબર ન પડે, મન એની પાછળ હોય. ખરેખર મન છે એ આંખ પાછળ હોય, મન છે એ સ્વાદ પાછળ હોય, તો જ આપણને ખબર પડે કે ટેસ્ટ કેવો છે. એટલે આપણે એમ માનીએ છીએ કે ચક્ષુ અને બીજી બધી ઇન્દ્રિયો પ્રકાશે છે, પણ ખરેખર ચક્ષુની પાછળ જો મન ન હોય ને તો મન છે, મન વગર સૂર્ય પણ નથી પ્રકાશતો, અને ઇવન મન વગર છે એ આપણી ચક્ષુ કે કોઈ પણ ઇન્દ્રિયો નથી પ્રકાશતી. એટલે પછી આ બિચારા ચક્ષુ પણ કેવા થઈ ગયા તો કે અનુભાતી, એ પણ પાછળ પાછળ પ્રકાશે જો મન હોય તો. ઇવન ઘણી વાર ખાસ કરીને અમદાવાદ જેવા રેલવે સ્ટેશનમાં આપણે કોઈ વ્યક્તિને રિસીવ કરવા ગયા હોય, 11 વાગ્યાનો સમય હોય અને એ પેલી વ્યક્તિએ કીધું હોય કે હું આ નંબરની બોગીમાં છું, A1 A2, અને જેવી ટ્રેન આવે એટલે આપણું દ્રષ્ટિ ક્યાં હોય તો કે બોગી પસાર થાય છે કે નહીં. હવે એમાં કોક આપણને કેમ કેમ છો કરે તો આપણું મન એની પાછળ હોય, આપણે એને સાંભળીએ નહીં કોણ છે. એટલે પેલી વ્યક્તિ એમ કે ભાઈ હું તને આટલું બોલાવતો તો તું કેમ નતો સાંભળતો? ત્યાં કીધું કે મારું મન કેમાં હતું તો કે રેલવેની ટ્રેક કયા બોગી નીકળે. એટલે કે મન છે એ જો ચક્ષુ અને બધા ઇન્દ્રિયોની પાછળ હોય તો જ આપણને બધું જ્ઞાન થાય. એટલે એમ થાય કે મન પ્રકાશે છે, સૂર્ય અને બહારના બધા છે કેવા છે તો કે પાછળ પાછળ પ્રકાશ. એટલે આપણે કહીએ કે મન શું થઈ ગયું તો કે ભાતી. હવે ઊંઘી જાય છે ત્યારે પણ મન જાગે છે કે સૂઈ જાય છે તો કે જ્યારે ઊંઘી જાય છે ત્યારે મન છે એ પણ સૂઈ જાય છે, છતાં કોક છે જે પ્રકાશે છે. અને એ કોણ પ્રકાશે છે તો કે એને કહેવાય હું છું, અહમ. અહમનો અર્થ શરીર સાથેનો અહમ નહીં, પણ આપણે કહીએ કે જે હું છું એને શું કહેવાય? ચૈતન્ય તત્વ. તો આ બધી જ વસ્તુઓ, ઇવન ચક્ષુ છે એ કોના પર આધાર રાખે છે? પોતાના પ્રકાશવા માટે ચક્ષુ ઉપર. ચક્ષુ છે પોતે છે એ પ્રકાશવા માટે કોના ઉપર આધાર રાખે છે? મન ઉપર. મન છે એ પોતાનું કામ કરવા માટે કોના ઉપર આધાર રાખે છે તો કે ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે એ કોઈ ઉપર આધાર નથી રાખતો. તો આ બધા કેવા કહેવાય તો કે મિથ્યા.
જ્યારે ચૈતન્ય તત્વ કેવું છે તો કે સત્ય. જે સત્ય છે એને એ ક્યારેય ચેન્જ નથી થતું. જ્યારે મિથ્યા છે એ કે કોણ ચેન્જિંગ? એ પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે છે તો કે સત્ય ઉપર. જો મન મિથ્યા હોય તો આપણે મહત્વ કોને આપવું જોઈએ? મિથ્યાને આપવું જોઈએ કે સત્યને આપવું જોઈએ? તો ડાઈ વ્યક્તિ છે એ હંમેશા એમ જ કે છે કે જે મિથ્યા હોય એને વધારે આપણે મહત્વ આપવાની જરૂર નથી. સત્ય શું છે તો કે ચૈતન્ય. એને શું કહેવાય તો કે માર્ગણમ કૃતિ. માણસે શું કર્યું તો કે શોધ કરી, તપાસ કરી. કોની? તો કે માનસમ તો કે. અને જે વ્યક્તિ, અને આ બધું છે એ વ્યક્તિ કોણ કરી શકે? સીધા બેસીને કરવા માંડે એવી નહીં, પણ જેને કર્મયોગ વ્યવસ્થિત કર્યો છે, જેને ઉપાસના જપ વ્યવસ્થિત કર્યા છે, ઇવન જેને મેડિટેશન ની અંદર જપ કર્યા છે, એ જે વ્યક્તિનું મન થોડું ઘણું શાંત થયું છે એ વ્યક્તિ જ માર્ગણમ કૃતે કરી શકે. એ વ્યક્તિ જ એનાલિસિસ કરી શકે. અને એનાલિસિસ કર્યા પછી ખરેખર મન શું છે ત્યારે ખબર પડે કે નૈવ માનસમ. ખરેખર મન જેવું છે જ નહીં. મન કેવું છે તો કે મિથ્યા. અને એ આપણને ખબર. અને આ તપાસ કરી, જે આટલું બધું આપણે એનાલિસિસ કર્યું, એની અંદર એક પણ વસ્તુ લોજિક વગરની હતી તો કે નથી. તો કે આ બધી વસ્તુ કેવી છે તો કે ડાયરેક્ટલી આપણને સ્પર્શ કરે. એટલે કે આર્જવાત નો અર્થ થાય આ તપાસ બધી કેવી છે? ઇટ ટીચિસ ડાયરેક્ટલી. આપણે જે પણ તપાસ એનાલિસિસ કરીએ એ આપણને કેવી રીતે ખબર પડે છે? વાયા વાયા નથી, ડિરેક્ટ ખબર પડે કે જો બધું મિથ્યા હોય તો મારે મહત્વ કોને આપવું જોઈએ તો કે સત્યને. તો માનસ છે કેવું છે તો કે મિથ્યા. તો ખરેખર મન જેવું અસ્તિત્વ છે જ નહીં. મન શું છે? અને ઇન્ટરેસ્ટિંગ છે વર્ડ મિથ્યા. હું ઘણી વાર કહું કે દુનિયાની અંદર માણસ મિથ્યા છે એટલે નથી એવું નથી. ઘણી વાર વેદાંત એમ બોલી નાખે આ બધું મિથ્યા છે, મિથ્યા છે, પછી કરવું હોય બધું. પણ ખરેખર મિથ્યાનો અર્થ છે જેને આપણે અંતિમ સત્યમાં ન ખપાવી. બહેનો જયારે રસોઈ કરતા હોય ને, આપણે 8 વાગે ફોન, 10 વાગે ફોન કરીએ કોઈ બેનને કે તમે શું કરો છો, એટલે જવાબ શું આપે? ઇન જનરલ કે અમે રસોઈ કરીએ. આપણે પૂછીએ રસોઈમાં શું કરો છો, એટલે ત્યારે લગભગ શાકભાજી સમારતા હોય. એટલે આપણે એ બેન કદાચ એમ જવાબ આપે કે હું શાકભાજી સમારું છું. તો આપણે એમ કહીએ કે ચપ્પુને તમે ઊંચો કરો એને તમે સમારું કહે છે કે ચપ્પુ નીચે જાય એને સમારું કહે છે? બે ટુકડા થાય એને સમારું કહેવાય કે એના 4 ટુકડા કરીને સમારું? જેમ જેમ એક એક ક્રિયાનું આપણે એનાલિસિસ કે માર્ગણમ કરીએ ને, તો એને ખરેખર ક્રિયા જેવું છે જ ને. માત્ર આપણે બધાના શું આપ્યા છે કે નામકરણ આપ્યા. ખરેખર એની અંદર કન્ટેન્ટ જેવું કઈ નથી. કોક એમ કે હું મોર્નિંગ વોક કરવા જાઉં છું, એટલે આપણે એમ પૂછીએ કે મોર્નિંગ વોક એટલે શું? તો કે સવારે ચાલવું ને એને મોર્નિંગ વોક કહેવાય. એટલે આપણે પૂછીએ કે ગોઠણ વળે ચાલતી વખતે એને વોક કહેવાય? જમણો પગ આગળ લ્યો એને વોક કહેવાય? કે પાછલો પગ આપણે આગળ મૂકીએ એને વોક કહેવાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વોકિંગ? જવાબ નથી. એ રીતે કોઈ પણ ક્રિયા છે આપણે એનાલિસિસ કરીએ તો એની અંદર કઈ તથ્ય જેવું છે જ નહીં. એવી જ રીતે આપણે મનનું એનાલિસિસ કરીએ તો મનની અંદર કાંઈ નથી. મનની અંદર વૃત્તિઓનો સમૂહ જાય છે. એ સમૂહને આપણે કહીએ કે હું છું. અને હું છું આપણે શું કામ કહીએ છીએ? એની સાથે તાદાત્મ્ય કેળવ્યું છે. આપણા થકી મન છે, આપણા વગર મન નથી. હું ઘણી વાર કહું કે A is equal to B, but B is equal to A, but A is equal to not B. શરીર છે એને કહેવાય બોડી is equal to A, એ આત્મા છે. but A is equal to not B. પણ એને, આત્માને પોતાના અસ્તિત્વ માટે B ની જરૂર નથી. એવી રીતે આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે તો કે ચૈતન્ય છે. બોડીની અંદર મન આવી ગયું. મન છે આપણે લીધે છે, આપણે મનને લીધે નથી. જેવી રીતે કેન ઉપનિષદમાં કીધું છે યત મનસા મનુતે. જેનેથી મન વિચારી શકીએ છીએ તદ અહમ તદ વિદ્ધિ, એ મન હું છું. આ બધાને શું કહેવાય તો કે માર્ગણમ. જેમ જેમ સેલ્ફ એનાલિસિસ કરતા જાય કે ખરેખર હું કોણ છું, હું શરીર છું, મન છું, તો છેલ્લે એક જ જવાબ આપશે કે ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ મન પણ નથી, મારું વાસ્તવિક સ્વરૂપ ખરેખર શરીર પણ નથી. તો આપણે આટલું બધું હું મન છું ને મનના વિચારો બધાય હું જ
હું જ છું એવું આપણે મનની અંદર કેમ ધારી લીધું છે, એના માટે થઈ અને રમણ મહર્ષિએ એના પછીનો શ્લોક આપ્યો કે માણસ આવું વિચારી લે છે અને પછી શું કરે છે કે હું જ મન છું એવું માને છે. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયો મનઃ વિદ્યહમ મનઃ. વૃત્તયઃ અહીંયા તું છે, અહમ. વૃત્તયનો અર્થ થાય, પેલા ખાલી જોઈ વૃત્તય, આપણા મનની અંદર જેટલા વિચારો ચાલે છે ને એને સંસ્કૃતની સારી ભાષામાં વૃત્તિઓ કહેવાય. હું પૂજા કરું છું, હાલો ચાલો મારે પૂજા કરવી છે, મારે હાર બનાવવો છે, મારે ભગવાન માટે આ ભોગ લગાવવાનો છે, આ બધું જે મનમાં વિચારો ચાલ્યા કરે છે એને શું કહેવાય? વૃત્તિ. એનું બહુવચન છે વૃત્તિઓ. એટલે કે આપણા મનમાં ચાલતી વિચારધારાઓ છે એનું નામ શું છે તો કે વૃત્તિઓ. એને સંસ્કૃતમાં કહેવાય વૃત્તય. હવે વિચારધારાઓ છે એ કોના ઉપર આધારિત છે? એટલે એને કીધું કે વૃત્તય અહમ વૃત્તિ આશ્રિતા. એ ડિપેન્ડન્ટ કોના ઉપર છે તો કે અહમ વૃત્તિ. ફરી પાછું એ જ કે હું હાર બનાવું છું, હું ભગવાનની પૂજા કરું છું, હું ભગવાન માટે નૈવેદ્ય બનાવું છું, એમાં બધાની અંદર વૃત્તિ કઈ આવી તો હું છું આવી. એટલે કે જેટલા વિચારો છે એ કોના ઉપર આધારિત છે તો કે હું છું શબ્દ ઉપર. ખરેખર આપણે હું છું બોલીએ છીએ, એ અત્યારે મારે લખવું પડે, પણ છું છે એને ખરેખર કહેવાય અસ્તિત્વ, અને હું છું એને કહેવાય ચૈતન્ય. જે અહીંયા ચિત્ત છે, ચૈતન્યનું ટૂંકું નામ છે એ ચિત્ત, અને છું છે એનું વાસ્તવિક નામ છે સત્તા, એને આપણે કહીએ સત, અસ્તિત્વ. પણ આપણે જયારે બોલીએ કે હું ખાઉં છું, હું પીવું છું, હાર બનાવું છું, હું નૈવેદ્ય ધરાવું છું, એ બધા કોના પર? મનમાં એમને તો વિચાર ન ચાલે. એટલે બધા કેના ઉપર આધારિત છે તો કે અહમ વૃત્તિમ આશ્રિતા. બધા જ વૃત્તય, આ બધી વૃત્તિઓ છે એ કોના ઉપર આધારિત છે તો અહીંયા લખ્યું અહમ વૃત્તિમ આશ્રિતા. અને માણસો શું માને છે? વૃત્તિ ઇઝ ઇક્વલ ટુ મન, વિચાર ઇઝ ઇક્વલ ટુ મન. આપણા મનમાં એમ છે વૃત્તય મનઃ. બીજી વાર બીજા શ્લોકના બીજા લાઈનમાં એમ કીધું બધી જ વિચારધારા ઇઝ ઇક્વલ ટુ મન. આપણા મન એટલે શું? આપણે વિચારો જ માનીએ છીએ. મનમાં શું હોય તો કે વિચારો. એટલે કે વૃત્તય ઇઝ ઇક્વલ ટુ માઇન્ડ. વૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે મન છે. અને એટલે આપણે શું કે એમાં હું છું એટલે અહમ મનઃ. એટલે આપણે માનવા માંડ્યા છીએ કે મનમાં જે જે વિચારો એની અંદર આપણે હું છું નો આધાર આપીએ છીએ. એટલે ખરેખર હું જ શું છું તો કે મન. અહીંયા અહમ નો અર્થ છે અહંકાર. જે માનવા માંડે કે અહમ મનઃ, અહમ વૃત્તિ, આ મનમાં વિચાર છે એ હું છું, એની સાથે જ્યારે આપણે ઓતપ્રોત થાય, તાદાત્મ્ય કેળવાય, એને શું કહેવાય તો કે અહમ મનઃ. અને પ્રોબ્લેમ ક્યાં આવે છે તો કે અહીંયા જ અહમ અહમ કરોતી. એટલે કે જે શાસ્ત્રની અંદર અહંકાર કીધો છે ને એ નોર્મલ ભાષામાં અહંકાર લખાય છે નથી. આપણે ઘણી વાર એમ કહીએ કે આ વ્યક્તિ જો ને બહુ અભિમાની છે, બહુ અહંકારી છે. એનો અર્થ એને પોતાનો પૈસાનો અહંકાર છે, કોકને પોતાના જ્ઞાનનો અહંકાર છે, કોકને પોતાની પાસે અમુક પ્રકારની સંપત્તિ છે, એસેટ છે, જાત જાતનો અહંકાર છે. એ અહંકારની અહીંયા વાત નથી. પણ જ્યારે અહીંયા સંસ્કૃતમાં ખાસ કરીને શાસ્ત્રની અંદર અહંકાર આવે એનો અર્થ શું છે કે આપણે મન માની અને પછી જે વ્યવહાર કરીએ છીએ એને કહેવાય અહંકાર. મનની અંદર એક વિચાર આવ્યો કે દુઃખનો, કે ભાઈ અત્યારે બહુ પ્રોબ્લેમ છે, સપોઝ કોરોના વાયરસ, બહુ પ્રોબ્લેમ છે, અને પછી આપણે એની સાથે જોડાય કે જ્યારે હોય ત્યારે છે ને મારા જીવનની અંદર તકલીફો આવે, હું છું ને એ તકલીફનું પોટલું જ છું, હું છું એ આવો છું કે હું છું આવું છું. એ જે વિચારવું એને કહેવાય કે આપણે કોની સાથે એક થઈ ગયા તો કે વિચારો સાથે. એને કહેવાય અહંકાર. એટલે કીધું કે એને જ આપણે શું માનવું તો કે અહંકાર. વિદ્ધિ, અહીંયા વિદ્ધિ એક શબ્દ છે, વિદ્ધિનો તથા જાણવું જોઈએ. અને શું તો કે અહમ મનઃ. મનઃ છે એ શું છે તો કે અહંકાર. હું વિચારું છું
એવું માનવું એનું નામ જ શું છે તો કે અહંકાર. માણસ શું કામ આટલું બધું મન સાથે ઓતપ્રોત થઈ ગયા છે? કારણ કે બધાની અંદર હું છું તો છે. આપણે બધાને શું ભાડે આપણે કહેવાય ને કે આપણે એક ભેટ આપીએ છીએ એક વિચારોને, એના થકી એનું અસ્તિત્વ છે. અને કયું તો ખાવું એક વિચાર પાસ થયો પછી એની અંદર આપણે સતને ચિત લગાવી દીધું કે હું ભૂખી છું કે હું ખાવાની ઈચ્છા છે, તો એમાં હું છું આવી ગયું. એટલે આપણે હું છું ને શું માની લઈએ છીએ કે મન સાથેનું હું છું. પણ ખરેખર હું છું એ શું છે તો કે માત્ર અસ્તિત્વ છે, માત્ર ચૈતન્ય છે. એને બોલવા માટે કંઈક તો વ્યક્ત કરવું પડે. ખાલી અંદર આપણને એમ થાય કે અંદર ચૈતન્ય તત્વ છે, પણ હાઉ ટુ એક્સપ્રેસ, એટલે આપણે બોલીએ છીએ કે હું. પણ ખરેખર હું ચૈતન્ય તત્વ છે. બોલવા માટે વી હેવ ટુ યુઝ સમ વર્ડ. એટલા માટે આપણે હું બોલીએ છીએ. પણ ત્યાં હું નો અર્થ ખરેખર અહંકાર નથી. ત્યાં હું નો અર્થ શું છે તો ચૈતન્ય તત્વ છે. પણ એ આપણે ભૂલી જાય અને હું છું આપણે શું માની લઈએ છીએ કે મન સાથેનો હું. અને આનાથી જ પછી આપણે પ્રોબ્લેમ શું થાય છે તો કે મન સાથેના પ્રોબ્લેમ. આપણને શરીર કરતાંય વધારે પ્રોબ્લેમ ક્યાં છે તો કે મન સાથે. અત્યારના મોટા ભાગના ડોક્ટરોએ એવું કહેવાય છે કે એ બધા એવું જ કહે છે કે માણસની અંદર જ્યારે વધારે પડતો મનથી દુખી થાય એ દુઃખ છે પછી ફિઝિકલ બોડી ઉપર રિફ્લેક્ટ આવે. જો મનથી માણસ પ્રસન્ન હોય તો શરીર છે એ લગભગ ક્યારે માંદું પડતું જ નથી. બહારના ક્યારેક માંદા પડે એ વાત જુદી, પણ મોટા ભાગના ચિંતાને લીધે બીપી આવે, વધારે પડતું ખાવાથી કે વધારે પડતું મનની તીવ્ર ઈચ્છાથી મારે આ કરવું છે એનાથી કોલેસ્ટ્રોલ આવે. એ બધું આવે છે શેનાથી તો કે મનથી જ. એટલે કે ખરેખર કલ્પ્રિટ આપણે જે માનીએ ને એમ માનીએ છીએ કોણ છે તો કે મન છે. કારણ કે મન થકી જ આપણે બધું કરીએ છીએ. એટલે કે ખરેખર કરવાની શું જરૂર છે તો કે હું મન છું એ જાણવાની જરૂર છે કે હું મન નથી. માત્ર હું મનને અસ્તિત્વતા આપું છું. જેવી રીતે બલ્બ હોય, બલ્બની અંદર એક ફિલામેન્ટ હોય અને પેલા 45 નો 40 નો બલ્બ આવતો અને ખબર 10 વોલ્ટ નો બલ્બ આવતો. એમાં શું હતું તો કે બલ્બ હોય, બલ્બની અંદર એક ફિલામેન્ટ હોય અને પછી અહીંથી શું હોય તો કે ઇલેક્ટ્રિસિટી હોય. ઇલેક્ટ્રિસિટી છે પેલા ફિલામેન્ટ હોય જે ટંગસ્ટન વાયર હોય એને શું કરે તો કે પ્રકાશિત કરે. એટલે બહારનો જે કાચનો બલ્બ હોય શું થાય તો કે પ્રકાશિત. એવું જ કંઈક આપણું શરીર છે. આ ટંગસ્ટન વાયર છે ઇઝ લાઈક એ સૂક્ષ્મ શરીર અને મોટો બલ્બ છે એ શું છે તો કે આપણું સ્થૂળ શરીર. અને આ ચૈતન્ય તત્વ છે એ શું છે તો કે મનને શું કરે તો કે ચેતનવંતુ બનાવે, એને લાઈવ બનાવે, ચેતનવંતુ બનાવે. અને ચેતનવંતુ બને એટલે શરીર પણ શું થાય તો કે ચેતનવંતુ બને. પણ અહીંયા ગોટાળો શું થઈ ગયો છે કે આ જે ચૈતન્ય તત્વ છે એ માનવા માંડ્યું કે હું જ આ છું. શરીર મરી જશે તો હું મરી જઈશ. પણ જેવી રીતે બલ્બ ઉડી જાય ને ઇલેક્ટ્રિસિટીને કઈ ન થાય એવી જ રીતે શરીર મરી જાય ચૈતન્ય તત્વને કાંઈ નથી થતું. પણ આપણું આની સાથેનું તાદાત્મ્ય એટલું પ્રબળ છે કે આપણે એમ જ માનીએ છીએ અહમ મનઃ. હું કોણ છું તો કે હું મન છું. પછી મનમાંથી જેમ જેમ ચિંતન કરશું એટલે એમ કે છે કે આપણું મન સાથેનું તાદાત્મ્ય શું કરવાથી ઓછું થાય એનું ગાઈડલાઈન એના પછીના શ્લોકમાં આવશે, પણ એ આવતીકાલ. કોઈને પ્રશ્ન? નો ક્વેશ્ચન? હરિઓમ માતાજી. હરિઓમ. હરિઓમ. નો ક્વેશ્ચન? નો કોઈને પ્રશ્ન નથી ને? માં હરિઓમ. 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 ક્યાં છે? કોણ બોલે છે હરિઓમ? શ્રી ગીતા માં હરિઓમ. હરિઓમ. અચ્છા વૈષ્ણવી હરિઓમ. કેમ છો? મજામાં? કાલે કેમ નહોતા? કાલે નહોતા. હરિઓમ. હરિઓમ માતાજી. હરિઓમ માતાજી. હરિઓમ. નો ક્વેશ્ચન. ચલો કાલે મળશું આજ સમય. ઓકે. હરિઓમ.
પ્રણામ. હરિઓમ. કીર્તિબેન. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. એ હા, મને આને કીધું છે. આજે શંકરાચાર્ય જયંતિ છે, વૈશાખ સુદ પાંચમ. કદાચ શંકરાચાર્યજી ન હોત તો આપણે આમ પણ ન બેઠા હોત. અત્યારે આપણે જે કોઈ પણ ક્રિયા એટલે કે આપણે કોઈ પણ જ્ઞાન ભણીએ છીએ એ શંકરાચાર્યજીએ જે આપેલું છે એને જ શેર કરીએ છીએ. અને સૌથી મોટો ઉપકાર શંકરાચાર્યજી આપણા જીવનમાં કર્યો હોય તો એ ભાષ્યમ લખ્યા છે, જે પ્રસ્થાન ત્રય ઉપર ત્રણે ત્રણના ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર. જો એનું ઇન્ટરપ્રિટેશન આપણને સરખી રીતે ન આપ્યું હોત તો માણસો પોતાને મન ફાવે તેવા એમાંથી અર્થ કાઢત, અને એ અર્થ એવા હોત કે બધાને એમ લાગે હું કહું છું એ સાચું છે. પણ શંકરાચાર્યજીએ એક શબ્દના અર્થ શું થાય એના સહિત એને ભાષ્ય આપણને સમજાવ્યું છે. એનાથી મોટા બ્લેસિંગ્સ આપણા જીવનમાં ક્યારેય ન હોય. અને સૌથી મોટી ગિફ્ટ આપણે ધારો કે શંકરાચાર્યજીને આપવી હોય તો કઈ આપી શકીએ? તો કે આપણા જીવનની અંદર જેટલું પણ ભાષ્ય આપણે શીખ્યા છીએ કે જે પણ જ્ઞાન આપણે સમજ્યા છીએ એને આપણા જીવનમાં ઉતારવાનો પ્રામાણિક રીતે પ્રયત્ન કરીએ. આપણે પૂજા કરીએ, વેલ એન્ડ ગુડ. આપણે ફૂલો ચડાવીએ, ઉત્તમ વસ્તુ છે. પણ સૌથી વધુ ઉત્તમ વસ્તુ કઈ છે? તો કે આપણે પ્રામાણિકપણે શંકરાચાર્યજીએ જે જીવન આપ્યું છે એ પ્રમાણે જીવન જીવીએ. એ રીતે આપણે જીવનમાં ઉતારી શકીએ. આનાથી વધારે બીજું કોઈ પણ આપણે ન કરી શકીએ. એનાથી એ સાથે આજે શંકરાચાર્ય જયંતિ ઉપર એ જ પ્રાર્થના કે ઈશ્વરના આશીર્વાદ આપણા ઉપર ઉતરે અને શંકરાચાર્યજીએ જે વિઝન આપી છે, જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ પ્રમાણે આપણું જીવનને આપણે ચરિતાર્થ કરીએ. એ આશીર્વાદ સાથે. હરિઓમ માતાજી. હરિઓમ. હરિઓમ. હા ભાઈ બોલો. હરિઓમ માતાજી. એક મિનિટ ભાઈ, મારું છે ને એ ચાલુ છે પછી.